જવા દે હેડ તા ઘેરથી નાસ્તો બાસ્તો કરી પછી આવું મને તો ઘેર જવા દે હેડ. હા હવે બધું એક સોન તું હોય જ નાખવું પડશે તો કિશનને શીખા ઘેર શું કરવા કોઈ ખબર પડતી નહીં. અલે લે મને તો પાણી પાયું નહીં. હા ચોકન જોશે આ રહ્યો જવા દે હેડ. મને તો જવા દે હેડ. ઓહો આ તો મારો બેટો ભેંસો દેશો પાઈ નહીં ભૂઈ ગયો છે લ્યા. ઉઠ ઊભો થા. અરે તને ભેંસો પા નથી કીધું લ્યા. એટલે હું કહું અલે પેલી ભેંસો પાણી નહીં પાવાનું. કેવું ના હોય કરી પોણતમાં જોતો તે તું કર રાઈટ ભેંસો પાણી પાઈ દે ઉપર. મારો બેટો હારે મફત નું ખા ખા કરવા પછી કોમ કરતો જ નહીં. પાણી પાતો મને તો આટલે બેવા દે. હા મા બાપ નહીં કાકો છે તો કોમ કરે કરી હોય જતો નહીં નાખો મને કોમ કરે મને તો દેખતો કાઢ કાકો મને ભેગો બરાબર કરી પાવા આવતા નહીં મને ચક્કર આવીને તાવ જબર આવીને ખાવા આવતા નહીં. મારો બેટો ભય પડ્યો એ તમ ભય પડ્યો ખાતો નહીં. અલ્યા હુકો રોટલો તઈ દાડે તો કોઈ હું જાતું ખાતું નહીં તને હું આલું. ઊભું થા બેસો હકી પાતો નહીં બેસો તો પાતો નહીં અને આ બધું પેલું કરે હે બોલે બોલે આ બધું ભય પડી કે ખબર પડતી નહીં. એટલે કોણ કહેતો ના આવું હેડ એને ડોલ લઈ લે મૂકો હેડ. હાલ નહીં ખાવાનું તું ખાવાનો ટાઈમ તો થવા દે હજુ ટાઈમે થયો નહીં ખાવાનું નહીં. આ ભેસન ચાર મીએ વાટી હવે તાર નહીં વાટવાની. આઈ ગયા ઈ ભોય મૂકો હેડ 4 વાગ્યા તા હેડ. આ બધા કે દશામાં આપણે નહીં લાવવાનો. અલ્યા આમ જોતો ખરો ચલો મોટો બંગલો છે ને હવે દશામાં વર તારા ઉકા લેવાથી મારે લેવા નહીં. દશામાં વર એટલે શું થવાનું કહો. દશાને તમારો અપના થવા અલ્યા કશું અપમાન ના થાય તો મને ભક્તિભાવમાં ચો લાવી હું કદી માનતો જ નહીં. તું કર જા ત્યારે તું ચાલી યાર બીજી મગજમારી કર્યા કર હેડ ને. બાબા કઈ લાવી ખાવા તો આલો અલ્યા પેલા ચારતો હોય પેલા ભેસણ ખવડાવીએ પછી દૂધ આલી પછી ખાવાનું હોય કે તું હેડ. આઈ ગયો તરત મારો બેટો આખો દાસ કે આ કરો આ કરો. મને 4 વાર રોજા દે મા કાકો આખો દા કોમ કરે આખો દા મા બાપ હોય ને તો કોમ ને હારે મેકી મા કાકો છો તે માર કરો મા બાપ હારો આ કાકો તો નહીં આવો માર કરો કોમ કરે કરો તો પટપટ 4 વાગે ને તો મારશે. આ દશામાં આ કાકો લેવા જતા જ નહીં. દશામાં આપણે કયું કરવાનું માં કાકાને કેવું પડશે દશામાં વરત તો લેવો જ છે. લોહી લેવડાવ મારી હેડ આપું હેડ ને ના પીવાનો એ હેડ
બધા એને તો દશામાં જય દશામાં મારો ગળત લેવા તો મારા કાકો ના પાડતા હતા દશામાં તમે આપનો કરતા નિવંત કાકાને માફ કરી દેજો મારા કાકાને માફ કરી દેજો બુદ્ધિ આલજો જય દશામાં એટલે હવે હું રોજ રખણ આવ્યો હા માગે લાગ્યો હા કિસને તું તાગ્યા જા હું માગે જોવો હા બોલે કઈ દશામાં દર્શન કરવા આવ્યો એ હા તો જો કિસાનીઓ મારો બેટો કેટલો ખોળ્યા તો જડ્યો જ ના લે હવે મને ઘેરા બધે પછી વાત છે આખો દે ખોળ કર્યો તો જડ્યો જ ના મારો બેટો ચાલે ખરવા જતો રહ્યો કોઈ ખબર પડતી નહીં મને તો જવા દે હેડ ત્યાં ઘેર ઘેર તો હસી કચો જઈ અરે મને જવા દે હેડ અને તારી યારે જ્યો તો જ્યો છો મને ખોવો છો ના ના પણ ખોવો તો નહીં અરે ઘેર તો હશે જ ઘેર આવે ને એટલે વાત થઈ નહીં હમણાં બહુ રખડવા પેદા પાછા રંબા બંબા બહુ જતા હોય મને તો જવા દે હેડ કોના ભેગું રમું પેલા કન જાઉં તો એમાં કાકો માર માર કરી હું એની ને રીકન રમવા જાઉં પણ એમાં કાકો દફતરને માર માર કરી એની લઈને મારી મને મારી કોના ભેગું રમવાનું હું મારા ખાવા લાવી નહીં હવે મને એકલા રમવાને હો વેલા રે બજારો માડી આયા તારા દાડા રંબા તો મોકલી ક રમે તારી કિસાઈને જો છો આ બેસને ચારે હું નાખું બધું હું કરું હું મારવા આવી હમણાં તો જેમ પડે બોલતા નહીં એટલી ઘડા અને આ જોકી શું કરવાનું આ બેસન ચારે નાખતો નહીં શું કરવાનું કઈ ખબર પડતી નહીં આ જો છો આવ્યો એટલું ફળી ફળીને થાચો મને જવા દે ઘેર ઘેર તો શિકારે તો બેસી મારો બેટો અરે હવારોનો 4 વાટવા જોઈ હું કરી તું કઈ ખબર પડતી નહીં અને આ કયું છોકરું લઈને આવ્યો તું લે કોઈ કર હું મારા એવો કોઈ છોકરું કોઈ આવવાના તું કયા છોકરા નંબર લઈને આવ્યો લે કઈ આવ્યો તું મને ખબર ચોથી આવ્યો કે મારા અંબુ હતો હું રમાઈ અલે આપણો વગરામ ઘર છે અને તોય તું એ હું બકાવી આ છોકરા ચોકી તું પેલે ઉપાઈને આવે છે અને તું કરી આવા છોકરા લવાય રંબા કોક થાય તો તાળુમાં આવો અને તું જો જોતો કે મને પેલા હું દર્શન કરવા અલ્યા તો ટાઈમ બગાડી તું દર્શન કરવાનું ઈમો પેલી ચા નથી અરંગ કીધી તને કોઈ ખબર પડતી નહીં આવી જા દર્શન કરવા જેતો છે તું આ છોકરા મિલે જોઈ લાવ્યો છે તું આ છોકરા મિલે હું કહું આ છોકરા તું જોઈ લાવ્યો મિલે ને હું અને કુવા ઉપાઈ નાખવાનો હું ના કુવા ના ખાય કાકા આઈ ગયું રંબા ઓ એટલે તમારું છો આઈ ગયું રંબાથી મને તો લઈ જવા દે પછી આય કોઈ કર ને બનોના પા રંબા પે કીધું હેડ વને તો મિલ્યા દે આ તો નેનું મને કોને હું તો થપડાઈ નાખું બાજુ અને તું માતમ દે ભાઈ સાર બા ના છોનું મને બેહી ગયું આવી ગયું હેડ તું હેડ તકે હેડ ખબર ન પડતી હેડ તમ તો કોનો છોકરો ઈ એટલે આવડું છોકરું બોલો અને આનું ઘર છો હશે અને આને મેળવા તો જવું એ ખબર પડતી નથી હેડ તા મને તો મેલ દેવાનું હોય કારણ તો જેનું છોકરું હશે ને જ્યાં જતું રહે તો જેનું હશે એને લઈ જા હા હા તું આવી લે હો ઓ પાછું આનો રે જે જતો ના રોય મારે ઘેર ના આવતું હો મને તો જવા દે હેડ તો જવા દે હેડ તા આ તો રખડે જાવ રખડતો આ શું આવી લ્યા પાછું નતું આવવાનું ઘેર જા તારા આ તો મારા ચીડી ચીડી આવો પાછું ઘેર જતો રહેજે અમારે કઈ કિશને પાર રમવાના આવતું કહી દીધું પાછું ઓહો કદી રમવાના આવતું હે બાપા હે આટલી સ્પીડમાં છોકરું જતું રહ્યું ઓહો હો બીવાઈ ગયું છે પાછું જબર બીવાય આ તો ખબર નહીં હવે ઘેર જઈને પેલાની વાત છે જવા દે એને તમે જો ખાલી ધોકે ને ધોકે પડી જ જાઓ સાત તો હા બેટો ના પાડું હું તોય માનતો નહીં મને જવા દે હેડો તારી આ મારો બેટો
હુઈ જો પાછો લે. ખાવા જતો તો ઊંઝો જ નહીં તારું ચોકન જોતો કે હું છોડ્યો નહીં. તમ જોઈ જો નહીં લે આ ખેતરમાં હું જોવા જતો ઈ તો નહીં જોતો ચોકન કે દશામાં દર્શન કરવા. તો તને ના નહીં પાડી લે આપણા ઘરમાં એટલે કે દશામાં વરત હું માનતો નહીં દશામાં તો કોઈ માતાજી તો તું એ ચમ વરત લે આ ભાઈ માં જાઉં જ છું. હવે મારો બેટો એ હું ના પાડું તો લેવા ગયા નહીં લે તો માનતો નહીં હવે વફળ હા. આજથી આ ઘરમાં તારી કોઈ જગ્યા નહીં ચાલ નેકો હું આનો જન્મ શેતાનનો ઘરનો ભાગ આલતો. આ હવે ભાઈ માગી હા. હવે તું તને આટલો હાથ હાચવ્યો તને તારા મા બાપ નેનો મિલી મને તમે હાચવ્યો અને હવે તું મારા મામું પડે હવે ભાગ માગી તે કોઈ ખવડાવ્યું નહીં. અરે આવો મોટો એમનો જોઈ બે ટાઈમ હુકા રોટલા ખાઈ ગયો છી ને તું હેડ હવે તને આ તો રાખો નહીં તો ખવડાવો નહીં કોઈ નહીં કોઈ કોમે કરાવે એનું કામ તો કશું કરી હેડો હેડો કાકા હા માં દશામાનું અપરાધ કર્યું ને તમને હેરાન કરશી. જા જા હેડો તું નહીં મારો બેટો જો બીક બતાવ પણ ખબર નહીં આ કાકો હોય છે કદી ના બીવો આ તુજે કેટલું હસાવી છે આઈ જા ભક્તિ કરો અરે મૂકો હો કરતો મારો કોમ કશું કરતો નહીં કાઢી મેલે જોઈ હવે મને તો જવા દેવા કાં હવે હા હવે મને તો કે તમારે જવા દે કોક નોકર બોકર રાખવા પછી હું કરો ખરો તા કાકાને તો ગાડી મેલ્યો ને હું ચોક્કસ દર્શન કરવા જાઉં ને દશામાં. મને તો દર્શન કરવા જાઉં તો આ ગાડી મેલ્યો. હો વેલા રે પધારો માડી આયા તારા દાડા જય દશામાં હું તમને દર્શન કરવા તેમાં કાકા મને તો ઘેરથી ગાડી મેલ્યો ખાવાનું એ ના આલ્યું. હવે હું ચોક્કસ જીવન હું કરે ને તો ખબર જ પડતી નહીં. મારી રક્ષા કરજો ને આજથી તમારો દીકરો દશામાં હવે હું જો તમારી રક્ષા કરું. નહીં, મને તો ગાડી મેલ્યો હવે દર્શન કરી આવ્યો દશામાં. હવે ચોક્કસ જાઉં તો જાઉં એના ઘેર જાઉં ચોક્કસ ખાવું તો ખબર જ પડતી નહીં. આગળ જવા દે દશામાં મારી રક્ષા કરશે હવે જો કોમમાં નીકળે મૂકો. કેમ બુદ્ધિ ચલ્યા કેમ રોવી મા કાકા ગાડી મેલ્યો. એ તને મા મા બાપ નહીં તે દીવાન ઘેર લેવા જતો નહીં. દશામાં વરસ લેવાનું કીધું ને તે મને તો ગાડી મેલ્યો. લે તા કાકો એવાય ને દશામાં અપલોડ કરી તા કાકો દશામાં કદી એને છોડી હા તું એકલો તો જઈ હેડ ના ગાજ માર ઘેર મા નહીં આપું પણ એકલો જાય. લે હેડ ના મા નહીં આપું. મા નહીં છે ને તમે હું મારા જાઓ. લે હેડ હેડ એવું ના હોય આખો હું તને ભાઈ ગણું ને હેડ યા તારી તારા છોકરા કાઢી મેલો ને તારનો તો કેટલું કામ કરવું પડે આનામાં પેલું કામ તો હું જબર કરતો હતો પણ અરે ભાઈ ત્યાં રખાવા જતું રહે ને દર્શન કરવા જતું રહે એવું કરતો હતો ને એટલે હું કહું વાત કહું મને કાઢી લેવા દે હે તો મને તો જશે ચા નાખી દેવા દે હા તઈ મને તો નાખી દેવા દે એ મારું બધું હવે તો એ કોમે કરતો તો નવા અહીંથી ચોક્કસ જોશે શું કરતું છે શું કરતું હોય આપણે બહુ ચિંતા હું તો હવે ઘેર જવા દે હા દર્શન તો બધા ચા નાખી દીધી અને હવે એક મોહ જુઓ આ ચાર પૂરો કરવા માટે પણ હવે થઈ લાવવો ના કોઈકને ગમો કેવડાવ પૈસા તો મોહ તો મળશે હા હું જવા દે મારા બેટો મને તો કોઈ વાંધો નહોતો પણ હું કે દશામાં વોટ લેવા આવી હું કદી પેલું મન તો નહીં ને આને મારે વોટ લેવા ગયા હું કોઈ 10 દાડા વોટ લે તો કોણ કોણ કરે ને પાછું એટલે જ મને કાઢી મેલ્યો પાછું હું માનતો જ નહીં પાછું આવા કશમ એટલે કશું ના થાય આપણે જોજો કેટલું હ પેલું લઈએ ના લઈએ તો એવું ફરક પડે એટલે બેહવા દે જ ને હા દેખાતું નહીં I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever
never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so છોકરો વાળો હું બતાવું એ કામ કરી જાય છોકરા મારા ડોક્ટર તો બનાવું છે હું જે કહું ને એ કામ કરે દવામાં ગેરંટી દવા બધું કામ કરે તો બનીને આવ્યો ને, હું તો આશા થઈ ગયો ને. મારા કાકા છો યાર ભાઈ મસ્ત થઈ કાકો તો મારતા તો ના તો બનાવી હે ને ખવડાવી. કિશન હા હું એકલો એકલો વાતો કરતો હતો આ મારા કાકો મને મારતા હતા ને એ વાત કરતો. તો કાકો મારતા તારા હોવાઈ રહેવાનું હોય ભણવાનું અને ખાવાનું કીધું હા આ તો ત્યાં જવાનું આજ રજા હતી હા મને હા જીવન ડોક્ટર બને તમારું સપનું પૂરું કરે. આજ તો દશામાં જાગરણ તમને ખબર હે? એદીના લીકન આપણે જાવું લીકન આશીર્વાદ જાગી એવું દશામાં જોડ્યું. સારું કાકો તો દશામાં દર્શન કરવા જાય તો મામા કરી અને જાગરણ કર તો મારા. તું ચિંતા ના કરે આપણે રાતે દર્શન કરવા જઈએ હા એલા મત તો કિસને માર બજા દેજી કે કિસને તું સાથી વાયગા આયો માં કાકા ગાડી મેલ્યો એટલે આપણે બે રંભા જઈએ. હે ભાઈ હું રંભા જાઉં જા એટલે આઈ તું રંભા દાપી હેડા આપણે તો આપા પેલા ચીકડા લે નાવ લે કાઈ હા આવજો બાપા પેંડાળા કોઈ ખાધું નહીં આટલા બધા ઘર હોય કોઈ સારું હો કોઈ ખાવા હાલતું નહીં કોઈને શું કરવાનું આવજો બાપા ચમ દોડીને આવ્યો કિશને કાકો ધોકો લઈને આવી. આવજો બાપા કોઈ હા કોઈ હા કાકો હિલ્યા આવજો ખાલી ચાલ્યા આવજો અલ્યા રોકી કાકા આ તો મારા કાકોઈ. અરે આ તો તા કાકો આ તો ભિખારી છે હા કાકોઈ. કિશન હા ઓ કિશન મને કોઈ ખાવા કી કશું ખાધું નહીં તઈ ત્યાં દાઈ જલ્દી તને કાઢી મળ્યો શાંતિ કશું ખાધું નહીં કે આ ગાડી સાથે આવું છું. હું તો મને ખબર નહીં મુયા બેઠો તો મોતામ તે અચ્છુબાનું કોક થયું ને વધરો થઈ ગયો ને હવે શું કરવાનું હું કોઈ ખાવાનું નહીં એટલે ભીખ માગી માગીને ખાઉં શેમાં જવાનું હે ના ના હું આવું હા કોણ કિશન આવ્યું હા હું જા રાખ્યો. ધ્યાન રાખ્યો સારું થઈ ગયું ભાઈ તમે રાખ્યો નહીં કાઢી મેળવી દો છે બસ જવાનું હોય હા હોય હા 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 કે હા ઉભા તો કેટલા હવા એ દશામાં અપમાન ના કરીએ એટલે તો આવું ના થાય આપણે દશામાં માફી માંગી લઈએ અને આપણે લે આનો દશામાં લઈ જાઉં. દશામાં તું મને પકડી લઈ જા મને દેખાતું નહીં ને એટલે હો એટલે જવાનું હો જેમાં નોકરી કરતા હતા ને આ કિશનના માતા હતા ને એટલે તમને આવું થયા. બોલે સાચી વાત છે આપણે દશામાં મંદિરે જઈ અને માફી માંગી લઈએ તમારે ઘેર ઈ? હું તમારી ત્યાં દર્શન કરવાનું તું આ બાજુ તો નહીં કિશન ને કેટલા હા આગળ આગળ પેલા રે પધારો માં આવ્યા તારા દાડા હો આસો પાલવનામાં તોરણ બંધાવ્યા આગણીએ રૂડા રંગો પુરાવ્યા હો વેલા રે પધારો માંડી આયા તારા દાડા મને માફ કરી દેજો મેં તમારા કિશનની વરખ લેવાનું કહેતો હતો દર્શન કરવા આવતો તો નહોતો આપવા હતો એ માર્યો અને તમારા વરખ લેવા ના પાડતો હતો મને માફ કરી દેજો જય દશામાં દશામાં મારા કાકાનો આશીર્વાદ દો ને માફ કરી દો આશીર્વાદ દો. જય દશામાં માફી માંગો તમે દેખાતું કરી દે. હા તે માગું જય દશામાં સારું કરજો મને વસવા દો હું વધરો થઈ ગયો મને કોઈ દેખાતું નહીં ભીખ માગવી પડે
જય દશામાં મને વસવાલ દો. હો આસો પાલવનામાં તોરણ બંધાવ્યા આગળની લે કિશન હા મને તો દેખાવા માંડ્યું લે સન હા મને તો દેખાવા માંડ્યું જો બધું કમ્પ્લીટ જો અરે આ એની લ્યો તું હારે દશામાં હારું કરજો મને માફ કરી દેજો. આ વખત તમારી ભૂલ થઈ જાય કે તમારે વરત ના લેવા દીધી પણ આવતા વર્ષે તો હું તમારો જરૂર વરત લાવ્યો. જય દશામાં મને માફ કરી દેજો. ખબર હતા કિશન આપણે ઘેર જઈએ ને આપણે પેલા ભાઈ આવ્યા હતા ને ઘેર જજો આજથી તું આપણે ઘેર જ જશે હો. દશામાજી તે દર્શન કરીને હું દશામાં અપમાન કરી દઉં એટલે આવું થયું વખત દશામાં અપમાન ના કરે હું કેવું છે ખરો હો આસો પાલવનામાં તોરણ હું કહું કિશન હા એને કાઢી મેળ્યો હતો ને હા પણ અમારે માફ કરી દેજો હો. બેટા આવો બેસ અને પેલા ભાઈ હતા તેનું કહેતા હતા ક્યાં પેલા નતા તને લઈ ગયા હા પેલા કહેતા હતા કિશન હા પેલા ભાઈ તને કહેતા હતા કને આ મોકલવાનું ન્યા મુકવા કહેતા હતા ને હા આવ, તું ચિંતા ના કરતા હું તો ન્યા મોકલું અને આપણે શું કહેવાય ઠેલો તો આપણો કોલેજ છે બરાબર પહેલાનો એ ઠેલામાં ચોકડો બકડો બધા પૈસા આલો ને એટલે ડાયરેક્ટ ન્યામાં તું લઈ લેજે આ દુકાનથી આપણે અને ભણવા જજે હો. હા ઈકર આપણે કાલથી ભણવા જજે હો. લે આજ તો આપણે ચેતન જઈએ હે બતાઈએ અને કાલ તો ન્યા મોકલે હો. લે હેડ સાફામ લઈ ગયે તો ક્યાં જાય ને માં કાકો તો મને તો હવે ને હાલ મોકલવાના મજા આવી જશે અલે આ તારી પેલા કિસાનનો જો જે જગ્યાએ ચેતન મોકલે તો વહેલા ઓટો મારતા જઈએ અને એને ન્યા મોકલવાનો હોય તે ઠેલો તો લાઈન મિલ્યો પાછું બજારમાં અમે જોતો ને તે લઈને તો ચોકડો મોકલો બધું લાવી દીધું હવે તું નેહાર જા. હા હા હું તો હવે એ નેહાર મોકલી દેવા દે આવ્યો કિસાન હવે કિસાન ચેતન જઈ આવ્યો ને ઓ વાહ આપણે રોજે બાજુ તો નહીં ને ના હું તાવડી મસ્ત વસ્તુ લાવ્યું હું લાયો તું જોઈ ખુશ ખુશ થઈ જાય હો દશામાં જાગર નહીં વાહ પાછું આશીર્વાદ જાગી રહેવાનું હો વાહ એટલે આ તું પત્તર ને હાથે આપતો રહી હો હા હું કોઈ વસ્તુ આલું ને એનું તું લે તું જોઈ ખુશ થઈ જાય જો કાળિયા જો આય જોજે ચલો ખાલી લગો નહીં લાયો ઓ વાહ આવી ખેલો રે ને ઘર ભણવા દેજે હો અને પાછો આજ વહેલા આયા આવતો રહેજે સાહેબ કે જેમાં દશામાં જાગરણ હો ને હા. વહેલા છોડ દો હો એટલે હું કહું હવે તને તું નિહાળ જા અને હું અહીં બેઠો હું આપણે પછી જાગરણ કરવાનું થાય ને એટલે એની લે ગયા જવું હો આપણે હા. જાય જા, હો હા ને આ સબ બનજે હો પાછો બેટા બનજે પાછો ઓ હો यहाँ जवा दे अब तो वाली गाने नौकरी लाभ भी हो अक्षरनी नौकरी लाभ भी हो आज तो दशम वरत आज तो व्यालो आतो રહું ભાઈ એમ ઘર આશો તો ને એમ ભેગા થઈને જવા દે અડે લે લે હા ઓય બેસ અરે કિશન હા તને તારા કાકા ને આ મોકલે તો ઓવા વર્તા તો દાદન ના વર્તા કેજે હું જોઈ કર હા હું જાઉં રાતે જાગરણ આવજો હરજા એમાં તો જવા દેજે હજી શેતમ જવું પેલા કિશનને નિહાળ મોકલ્યો અને હવે મને શેતમ જવા દે પપ્પા બાપા પહોંચી ત્યાં રાહુલભાઈ જઈ ગઈ ઓ રાહુલભાઈ શું કરો બેઠા જી આવો બેહું હોય તો રાહુલભાઈ હા. તો કિશનની વગર આ તો નતો આવ્યો ઓ આયો તો ને ઓકે તમે ભેગો થઈને પછી નિહાળ જઈને જવાનું કહેતો હતો એટલે કહું નિહાળ જોયો તો નિહાળ જો ઓહ. હાથીભાઈ દશામાં જાગરણ એટલે આવી દેજો હો જઈ ચલો મેલીને આવ્યો હવે ખેતર જા દે ઘેર આ કાકા કોક કપ્પા બાપા ને જવાનું કોક કરાવું તાર જો તારે માં કેટલા બધા ભાઈ બની ગયા આ તો જીગા જીએ યાજીને કીધું છે કે બે છોકરા કિડનેપ કરવાનો છે નકર બોસ મને કાઢી મેલશે એની ગેંગમાંથી અને ખાવાય નહીં હાલે એટલા માટે આ બે છોકરાને મારે પકડવો પડશે બે તે થઈ જાય આ લાલ ટોપી વાત છે બે છોકરા તો પકડવા જ પડશે તો આવા જ છે આ તો ગુંડા જો ઓલે તારું બગાડી માં શોધો ના ચાલ તું મારી સાથે હું તને વેચીને પૈસા કમાઈશ માં શોધો હું તને શોધ મારો બોસ મને મહી નાખ તો નકર દશા મારશે
માતાજી તું નથી જીવાતો તને નેહાળ મોકલ્યો અને હું પાછો ખેતરમાં કપાસ જોવા આવ્યો નેદવા આવ્યો પાછું કપાસનો જબર ખેંચવા મારે બેટા પાછું હમણાં તો લાવી દીધું પાછું ચિંતા જ નહીં હવે તો પહેલાં હું કિશનને સારું નહોતો રાખતો અને પેલું એવું કરતો હતો મારતો તો એવું કરતો હતો પણ હવે તો હું છોકરા જેવું રાખું એવું ના રાખું કહું ના હવે તો બચ્ચા કશી તકલીફ પડવાની જ આવી ભણાવો હોય ને જે ભણવું હોય જે ખાવું હોય ખવડાવવું હોય અને કદી ખેતરમાં લાવવું નહીં ખાલી ઓટો મારવા જ મોકલું અને કશું કામ કરાવવું નહીં બચારો તો પછી સારો હતો મને કેવું રાખતો અને મીના અંગા જેવું કરી મારે એવું ના કરવા ખરેખર તો તું મેડમ તો ચૂંટી નાખ્યું આ કપાળમાં મજૂરી કરાવ્યું આ છોકરા બાર મજૂરી ના કરી ના એને ભણાવો જ છે ગમે તે ભણાવો જ છે બીજું કંઈ તો 10 છોકરા કિડનેપ કરવાના છે અને બધાની કિડનીઓ વેચી મારવાની છે ગમે તે થાય પેલાને મોકલ્યો તો જો 2 છોકરા ઉઠાયા વગર આવ્યો તો સમજી લેજે આ બોસ ખાવાય નહીં હાલે અને તને ગેંગમાં કાઢી મૂકશે એટલે બધા 10 માણસોને ધમકી આલી દીધી છે ગમે તે છે કોઈ માણસો એટલા તમે લઈને આપવાના જ નકર તમને હું કાઢી મૂકીશ એટલે આવશી તો ખરા જ લઈને જ મને તો આટલો ઉભો રહ્યા દે ગાડી બોલાવી છે ઇકો ડાયરેક્ટ મુંબઈ ભેગો હા અલ્યા હું દચામાંથી નથી વાતો ચાલ અહીંયા તો તને કોઈ બતાવવા નહીં આવી શકે આ તો બોસનો ઇલાકો આવી ગયો છે હું બોસને બોલાવું છું હાલ જ બોસ આવશી બોસ અહીંયા આવી જાઓ લાયો તું ખેલા લાયો આ લાયો શિકાર આ લાયો શિકાર લાયો બસ એક જ લાયો શિકાર એક જ લાયો છોકરા તારા કાકાનો નંબર બોલ ફોન કરું નંબર બોલ हेलो अरे कौन फोन आयो अजो ना नंबर है हेलो कौन तेरा बाप बोल रहा हूँ तेरे बच्चे की जान चाहता है ना तो बॉस नाम तो सुना ही होगा 5 लाख रुपया लेना इधर हाँ ना हुआ यार चल कने किडनैप કર્યો હા 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 છોકરાને કિડનેપ કરી નાખ્યો ને આ મોકલો તો ને કોણ કિડનેપ કર્યો તમે ખલાસ કરી નાખી ફક્ત 1 જ કલાકમાં રૂપિયા ચોરી અને તું બીજો વાસ કામ નહીં એટલી લાવવાના વખતે તત્તાઈ છોકરા લાવવાના હો તું ભાઈ એટલા બધા પૈસા 5 લાખ રૂપિયા માપાન તો નહીં હું ચોઈ લાવું યાર ના નહીં યાર તમે કશું કરતા ના હું ગમે તે કંઈ લાવ્યો ભાઈ તમે ચિંતા ના કરો ના કશું ના કરતા હું ગમે તે કંઈ 5 લાખ રૂપિયા તમારે લેતા આવું એટલે આ તારી છોકરાને ન્યા મોકલ્યો ને પેલા ગુંડા મારા બેટા કિડનેપ કરી ગયા ને હવે શું કરવાનું હવે કોઈ ખબર પડતી નહીં દશામાં દર્શન કરીને દશામાં અરજી કરું તમારા છોકરાને તમે ગમે તે બચાવી દેજો અને દશામાં ગમે તે બચાવી દેજો અને દશામાંનું ચમત્કાર તમને ખબર જ છે બચાવી તો દેહીશ તો મને હવે ઘેર જવા દે અને પૈસા લઈ અને ફટાફટ ઈ ગુંડા જોઈ ને ઈ મને પોકવા દે મને જલ્દી જવા દે હવે ત્યાં ઘેર ફટ લઈને ખબર તારી આ શીખા ઘણી નજર લાગી દે શું કરવાનું કેજો આ છોકરાને મેં નિહાળ મોકલ્યું એમાં કોઈ ગુંડા ઉપાડી જાય અને કે આટલા પૈસા આલો તો એટલું કરીએ ને કહે કે મારી નાખીએ હવે શું કરવાનું ગમે તે કંઈ પૈસા તો લાવ્યો 5 લાખ મંગાવે ઠેલામાં પણ હવે ચોકન જડશે જય દશામાં ગમે તે કરીને બચાવી દેજો જય દશામાં મને જવા દે જોશે કોઈ ખબર પડતી નહીં ના પણ મેં જે નંબર લોકેશન આવી હોય ને ફોનમાં એના લોકેશન પ્રમાણે હું કમ્પ્લીટ હેડું એ લોકેશન પ્રમાણે મને જવા દે ઈકણ તો મળી જ ગયા પણ મને દશામાં પણ વિશ્વાસ છે કે દશામાં એને બચાવી જાય ગમે તે કરી અને દશામાં હું દર્શન કરીને જ આવ્યો મને તો જવા દે હવે એ બાદ તો જંગલમાં કીધું મને તો ફટાફટ જવા દે જય દશામાં બચાવજો હો મને તો જવા દે માતાજી અમને કશું ના કરે અરે તું કરે બીક બતાવે છે આ એરિયાનો મોટામાં મોટો ડોન કોણ બોલ પૂછ મારા માસ ને કોણ ડોન બોસ 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 બોલ દૂર દૂર તક બોસ બોલાવું તમને મહિના હા બોલા નહીં જીવાતા નહીં જીવાતા લ્યા જય દિશામાં મને તો હશે દેખાતું જ નહીં લે હા
લ્યા તાન હવે કશું લ્યા હું તો વધુ થઈ ગયો રે હવે ધંધો નહીં કરું હો એક લોકો કહેતો તો દશમાં મંદિરે જતા રહીએ દશમાં માફી માગી દીધી ને તો આપણો આ તો બચી ગયો ગુંડો અહીં. આ તો મને તો ગુંડા પકડીને લઈ ગયા છે. તો બચી ગયો દશામાં નામ લીધું ને તો બચી ગયો. આ તો દશામાં નામ લીધું ને બે હોધરા થઈ ગયા. આ તો મારા કાકા આશામાં કેવો બેવાન હોધરા કરી નાખ્યા. જય દશામાં. આ છોકરાને શો ખોળવો શું કરું ખબર પડતી નહીં હું તો પેલા ક્ષેત્રમાં થઈને આવ્યો તો જડ્યો જ ના હવે શું કરવાનું છે દશામાં કોઈક ચમત્કાર કરો હોય લે કિશન હા તું અહીં આવ્યો બાબા હું સપનું જ નહીં જોતો ને ના અલે મારા પર ફોન આવ્યો તો ગુંડા ઉપાડી ગયા ના બચ્ચું ખબર ના પડી લે દશામાં બચાયો. વાત કરી છે ને બચ્ચું કે છે મન દશામાં કરી દે બે હોધરા થઈ ગયા. હું દોડી ના અલે વાત તો આછી તો એ ફોન આવ્યો ને ગુંડાનો હા. એટલે હું દશામાં ઈકન જો હું દશામાં કગર્યો કે જય દશામાં ગમે તે થાય છોકરાને બચાવી લેજો ઈ કગર્યો ને તે જોયું ને એ પછી ફટાફટ પૈસા લઈને આવ્યો અને તું તો હોમો આવ્યો લે હે તા હવે તો દશામાંનો છેલ્લો દાડો નહીં ઓવા અને જાગરણે હન પા ગુંડા છે તને સોય લઈ જોઈ શું કરવાનું નહીં લે આપણે ઘેર જતા હેડ હવે તું દશામાંનો ચમત્કાર આપણને પાર હો લે હેડ હેડ